વન ડે વન રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા. વન ડે વન રોડ આ મિશન શું છે, અભિયાન શું છે? અલગ અલગ મોટા રોડ કે જ્યાં દબાણો કરી દેવામાં આવ્યા છે એ દબાણો દૂર કરવામાં આવ્યા છે. સિલેક્ટ કરવામાં આવ્યો સૌપ્રથમ એક રોડ કે જે બરચક રોડ ગણાય છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી છે. અલગ અલગ જગ્યા પરના દેખાતા મસ્ત મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે વન ડે વન રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે શહેરના વ્યસ્ત ગણાતા ફતેગંજ મેઇન રોડ પર સઘન કામગીરી કરવામાં આવી છે. આ ઝુંબેશમાં કોર્પોરેશનની વિવિધ શાખાઓ જેવી કે દબાણ શાખા, સેનેટરી ટીમ, ગાર્ડન શાખા, એન્જિનિયરિંગ શાખાની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો છે. રોડ પર ટ્રાફિકને અવરોધતા ગેરકાયદેસર દબાણો, લારી ગલ્લાઓ અને અન્ય સામગ્રી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદી આ અંગે વધુ માહિતી આપી છે. આજની કામગીરી દરમિયાન ફતેગંજ મેઇન રોડ પરથી ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી કુલ 3 ટ્રક ભરીને ગેરકાયદેસર લારીઓ અને અન્ય માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. આગામી સપ્તાહમાં શહેરના અન્ય કોઈ મુખ્ય માર્ગ પર આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે. માનનીય કમિશનર સાહેબના સૂચન મુજબ વન ડે વન રોડ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને એમાં અમે આજે ફતેગંજ મેઇન રોડ પસંદ કરેલ છે. એમાં અમારી દબાણની ટીમ, સેનેટરીની ટીમ, ગાર્ડન શાખા, એન્જિનિયરિંગ શાખા બધાની ટીમ દ્વારા એ કામગીરી ચાલુમાં છે અને અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુમાં છે. બસ આ ફતેગંજ મેઇન રોડ આજે છે. આવતા વીકમાં બીજો રોડ પસંદ કરવામાં આવશે. શું કબજે કર્યું છે? અત્યારે આપણે 3 ટ્રક ભરીને દબાણનો આજે ગેરકાયદેસર લારીઓ છે, રોડ ઉપર ટ્રાફિકની અડચણ એવી 3 ટ્રક ભરીને લારી જપ્ત કરેલ છે. વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદી.